મામાદેવ ગ્રુપ પાસોદરા દ્વારા ડાક ડમરૂ કાર્યક્રમનું ભવ્ય આયોજન શનિવારે રાત્રે રાખવામાં આવ્યું હતું। મામાદેવના મંદિરના લાભાર્થે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં સમાજના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા। મોજીલા મામાનો નવરંગ માંડવાના આયોજિત કાર્યક્રમમાં સમાજના આગેવાનો, યુવકો ઉપરાંત બીજા અનેકવિધ મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પાસોદરા સ્થિત કુશ ફાર્મ પાસે શનિવારે યોજાયેલા કાર્યક્રમમાં મામાદેવના સામૈયા તેમજ ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ગુજરાતના પ્રસિદ્ધ કલાકાર કાળુભાઈ રાવળદેવ તથા હરદેવભાઈ રાવળદેવ દ્વારા કરવામાં આવેલા ડાયરાની રમઝટ પણ ખૂબ જામી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો પરેશભાઈ ડાયાણી, ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા તથા માજી કોર્પોરેટર રાજુભાઈ જોડિયા સહિતના આગેવાન ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમની શોભા વધારી હતી। આ ઉપરાંત કાર્યક્રમમાં યુવાઓ મનીષભાઈ વાજા, સંજય મકવાણા, અજયભાઈ ચૌહાણ, સંદીપ સોલંકી, રાકેશ પરમાર, રમેશભાઈ વાળા, મયુરભાઈ દ્વારા સમાજને આગળ વધારવા તથા સમાજને લગતી બીજી અનેક પ્રવૃત્તિના કાર્યમાં તેમના સાથ અને સહકાર રહેશે તેવી ઉમદા અપીલ પણ કરી હતી। મામાએ કીધું બાપ એના નામ પર આજ કદાચ 5, 25, 50, 100, 500 વાપરે અને ડબલ લાભ નો આપે તો મારો હિન્દવો પીર અને મારા વણજારા મામા પાસોદરા વાળા વાડી વાળા મામા નો કહેવાય બાપ। ત્યારે જી આપનું નામ? મકવાણા સંજય। સંજયભાઈ, શું કાર્યક્રમ હતો, કઈ તારીખ હતો ને કઈ જગ્યાએ હતો કાર્યક્રમ? 20 તારીખ 4/2019 શનિવારના રાત્રિના મામાદેવ ગ્રુપ આયોજિત મામાના માંડવાનું આયોજન રાખેલું હતું, જેમાં મુખ્ય મહેમાન શ્રી વીડી ઝાલાવાડિયા સાહેબ, 158 વિધાનસભાના ધારાસભ્ય રાજુભાઈ જોડિયા, માજી કોર્પોરેટર ભગીરથસિંહ પરમાર ઉસરડ, રણજીતસિંહ બાંભણિયા જેવા મુખ્ય મહેમાનોએ હાજરી આપી હતી અને પરેશભાઈ ડાયાણી બિલ્ડર જેવો બધાએ મુખ્ય મહેમાનોએ હાજરી આપી હતી અને અમારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। તમારા કાર્યક્રમ પાછળનો ઉદ્દેશ્ય શું હતો? અમારે જે આ કાર્યક્રમમાં જે કોઈ ફંડ થાય એ અમારે આવતા વર્ષે એવો વિચાર છે કે અમારે સમૂહ લગ્નનું આયોજન કરવું છે, તો એમાં જે કાંઈ રૂપિયો આવે એ એમાં અમારે વાપરવો છે, બસ આ અમારો હેતુ છે। મારું નામ છે મનીષભાઈ વાજા ને હવે અમારા મિત્ર મંડળે બધાએ કીધું કે હવે આ માંડવો આપણે કર્યો, હવે આવતા વર્ષે અમારો એવો પ્રોગ્રામ છે કે સમૂહ લગ્ન 11 દીકરીનું અમે સમૂહ લગ્ન ગોઠવું છે ને બધાએ અમને સહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે। સમાજને શું સંદેશ છે તમારા કાર્યક્રમથી? સમાજ બધા અમને કહે છે કે આ કરો, વાંધો નહીં, સાથ સહકાર અમે આપશું, એવું બધું અમને કીધેલું છે। જય મામાદેવ। મારું નામ ચૌહાણ અજય, એવા શ્રી પ્રખ્યાત કાળુભાઈ ધરવાળા મામાની મોજ। બહુ બધાને મજા આવી કાર્યક્રમમાં, બહુ જોરદાર આયોજન છું અને વાડીવાળા મામાદેવ હાજર મનમાં ધારો ગુરુવાર એટલે મનોકામના ધારો પૂર્ણ થાય છે। ગમે એવા દુખ્યા હોય મામાદેવના આશરે આવે એના તમામ દુઃખ દૂર થાય છે। જય મામાદેવ। હું છું સંદીપ સોલંકી અને અમારો જય મામાદેવ ગ્રુપ છે, એના મેન છે મનીષભાઈ વાંઝા। એનું એવું હતું કે આપણે માંડવો કરવી, ધાર્મિક કાર્ય કરવી અને એ ધાર્મિક કાર્ય પહેલાં માંડવાથી શરૂઆત કરવી કે એ સફળ થાય તો આપણે સમૂહ લગ્નનો કાર્યક્રમ ગોઠવવો છે। તો અમે આ માંડવો કર્યો અને માંડવો અમારો સફળ ગયો। તો હવે એવું અમે વિચાર્યું છે કે આપણે સમૂહ લગ્ન 11 દીકરીઓના કરવી, તો હવે એ જે માંડવામાં ફંડ થયો છે એ અમે સમૂહ લગ્નમાં વાપરશું। અને જય મામાદેવ।